ચલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે સદીઓ જૂની છે પણ એનો બોધ આજે પણ એટલો જ સાચો છે. આ સાધુ અને વીંછીની એક બહુ જ સરળ લાગતી વાર્તા છે પણ એમાં જીવનનું એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આખી વાર્તાનો આધાર છે ને એ એક સીધા સાધા સવાલ પર છે. શું કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે તો એના કારણે આપણે આપણો સારો સ્વભાવ છોડી દેવો જોઈએ? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. જોઈએ આ વાર્તા એનો શું જવાબ આપે છે. તો વાર્તાની શરૂઆત થાય છે એક શાંત નદીના કિનારે, જ્યાં એક બહુ જ સામાન્ય લાગતી ઘટના એક મોટી પરીક્ષા બની જાય છે. જરા કલ્પના કરો તો એકદમ શાંત સવાર છે, નદી ધીમે ધીમે વહી રહી છે અને એક દયાળુ સાધુ એમાં સ્નાન કરી રહ્યા છે. એમના મનમાં એકદમ શાંતિ અને કરુણા છે. અને બસ ત્યાં જ એમની નજર એક નાના જીવ પર પડે છે. એક વીંછી પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યો છે, ડૂબી રહ્યો છે અને પોતાના જીવ માટે તડફડી રહ્યો છે. આ જોતાં જ સાધુ માટે કસોટીની ઘડી શરૂ થાય છે. હવે વાર્તામાં એકદમ રસપ્રદ વળાંક આવે છે. એક તરફ છે દયા અને બીજી તરફ છે પીડા. આ બંને વચ્ચે એક ચક્ર શરૂ થાય છે જે સાધુના સાચા સ્વભાવને આપણી સામે લાવશે. પોતાના દયાળુ સ્વભાવને કારણે સાધુએ એક ક્ષણ પણ વિચાર્યા વગર એ ડૂબતા વીંછીને બચાવવા માટે પોતાનો હાથ આગળ કર્યો. પણ જેવી જ સાધુએ વીંછીને હાથમાં લીધો, વીંછીએ પોતાના સ્વભાવ પ્રમાણે તરત જ સાધુની આંગળી પર ડંખ મારી દીધો. દયાના બદલામાં શું મળ્યું? પીડા. હવે સ્વાભાવિક છે કે ડંખની તીવ્ર પીડાને કારણે સાધુના હાથમાંથી એ વીંછી છૂટી ગયો અને ફરી પાછો પાણીમાં જ જઈ પડ્યો. પણ અહીં જ તો આખી વાત છે. પીડા થઈ છતાં સાધુનો દયાભાવ ઓછો ન થયો. એમણે હાર ન માની. એમણે ફરીથી વીંછીને બચાવવાનો પ્રયત્ન કર્યો અને વારંવાર કરતા રહ્યા. વારંવાર ડંખ ખાધા પછી, અનેક પ્રયત્નો પછી આખરે સાધુની કરુણાની જીત થઈ. એમણે વીંછીને પાણીમાંથી બહાર કાઢીને એક સૂકી, સલામત જગ્યાએ મૂકી દીધો. હવે આ બધું છે ને નદી કિનારે દૂર ઊભેલો એક માણસ જોઈ રહ્યો હતો. એ તો સાધુનું આ વર્તન જોઈને એકદમ મૂંઝાઈ ગયો. એના મનમાં એક જ સવાલ હતો: આવું શા માટે? પોતાની આ મૂંઝવણ દૂર કરવા માટે અને આખી વાત સમજવા માટે એ માણસ સીધો સાધુ પાસે પહોંચ્યો. અને એણે જે સવાલ પૂછ્યો ને એ કદાચ આપણા બધાના મનમાં આવે. એણે પૂછ્યું, મહારાજ, આ શું કર્યું તમે? જે જીવ તમને વારંવાર ડંખ મારતો હતો એને જ તમે બચાવ્યો? આવું કેમ? અને હવે આવે છે આ આખી વાર્તાનું સૌથી મહત્વનો ભાગ, એનો સાર. સાધુનો જવાબ, જે આપણને સ્વભાવ અને સાચી માણસાઈ શું છે એની ઊંડી સમજ આપે છે. સાધુએ એકદમ શાંતિથી હસીને જવાબ આપ્યો અને એમના શબ્દો ખરેખર જીવનભર યાદ રાખવા જેવા છે. એમણે કહ્યું, બાઈ, ડંખ મારવો એ વીંછીનો સ્વભાવ છે અને બચાવવું એ મારો સ્વભાવ છે. જો એ જીવ મને પીડા આપીને પોતાનો સ્વભાવ નથી છોડી શકતો, તો હું એની આપેલી પીડાને કારણે મારો દયાનો સ્વભાવ શા માટે છોડી દઉં? તો જુઓ, અહીં બે સ્વભાવ બિલકુલ સ્પષ્ટ છે. એક તરફ છે વીંછી, જેનો સ્વભાવ છે નુકસાન પહોંચાડવાનો, અને બીજી તરફ છે સાધુ, જેમનો સ્વભાવ છે મદદ કરવાનો. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાધુ પોતાના સારા સ્વભાવને છોડતા નથી. તો આ સાદી સરળ વાર્તામાંથી આપણે આપણા જીવન માટે શું શીખી શકીએ? ચાલો એના અંતિમ બોધને બરાબર સમજીએ. આ કથા આપણને મુખ્ય 3 વસ્તુઓ શીખવે છે. પહેલી વાત એ કે આપણું જે મૂળભૂત સ્વભાવ છે એ જ આપણી સાચી ઓળખ છે. બીજા લોકો ગમે તેટલું ખરાબ વર્તન કરે એને કારણે આપણી અંદરની સારપ ઓછી ન થવી જોઈએ. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, સાચું ચરિત્ર એ નથી કે આપણે કોઈ ઘટના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ, પણ એ છે કે આપણે સતત કેવા કાર્યો કરવાનું પસંદ કરીએ છીએ. અને છેલ્લે આ વાર્તા આપણા સૌ માટે એક સવાલ મૂકીને જાય છે. જ્યારે દુનિયા આપણને વીંછીની જેમ ડંખ મારે, જ્યારે સંજોગો આપણને નુકસાન પહોંચાડે, ત્યારે શું આપણે આપણા સારા સ્વભાવને, આપણી દયાને વળગી રહી શકીએ છીએ? ખરેખર આપણો સાચો સ્વભાવ શું છે? આ સવાલનો જવાબ આપણે બધાએ પોતાની અંદર શોધવાનો છે.